હાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે મારા મામુના વિડિયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે? ચાલો, આજે દિત્યા તમને કંઈક કહેવા માંગે છે. બોલ દિત્યા. આજે મારા મામુનો બર્થડે છે, એટલે મને એક તોહફા દેવો છે કે તમે 500 લાઈક કરી દો. એટલે એમ કહે છે કે આજે મારા મામુનો બર્થડે છે. યસ, આજે મારો બર્થડે છે. તો આજે મારા મામુનો બર્થડે છે, તો મારે મારા મામાને એક ગિફ્ટ આપી છે. આ લાઈકમાં 500 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ તમે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કહે છે. તમે જોજો આજે કેવી પ્રેક્ટિસ આ દીકરી તમને કરાવશે. બરાબર? વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ચાલો થઈ જાઓ તૈયાર. એ પહેલા આ દીકરીનો પહેલો લાઈવ વિડીયો 5000 કરતાં પણ વધારે લોકોએ જોઈ નાખ્યો છે. તો પ્લીઝ તમે એ લાઈવ વિડીયો જોઈ લેજો. માત્ર ને માત્ર 7 વર્ષની દીકરી કેવું અંગ્રેજીમાં અફલાતુન બોલે છે. બરાબર? તો વિડીયો તમે જોઈ લેજો. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે નહીં તો કાલે. અને જેને કહેવાય ને કે આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ગુજરાતમાં આવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં. ચેલેન્જ. આ દીકરી તમને અંગ્રેજી બોલતા કરી દેશે. આ દીકરીના ઢગલાબંધ સ્પોકન ઇંગ્લિશના વાક્યો વેકેશનમાં આવશે. પ્લીઝ આખા ગુજરાતમાં ફેલાવી દો. આ દીકરીના તમામ વિડીયો આખા ગુજરાતમાં ફેલાવી દો. આજે આપણે આવી ગયા છીએ માલિકી માટે. મારી પાસે શું વસ્તુ છે તે. ચાલો થઈ જાવ તૈયાર. માલિકી માટે આજે આપણે અફલાતુન પ્રેક્ટિસ કરવાની છે. હું તમને કહી દઉં વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યમાં શું આવે. પછી આ દીકરી અફલાતુન અંગ્રેજી બોલશે. તમે જોજો. વાક્ય પણ નહીં હોય, હું બોલીશ વાક્ય ગુજરાતીમાં. ઇન્સ્ટન્ટ ઇંગ્લિશ. 500 લાઈકનો ટાર્ગેટ છે. પ્લીઝ. બરાબર? તો દીકરી માટે તમે તમારા તમામ ગ્રુપમાં, બ્રોડકાસ્ટમાં અને સ્ટેટસમાં શેર કરી નાખજો. માલિકી માટે ટુ હેવના રૂપ. માલિકી માટે ટુ હેવના રૂપ. એમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્ય કાળ. આપણે કેમ કે હા મારી પાસે આ વસ્તુ છે અથવા હતી અથવા હશે. વર્તમાન કાળમાં શું આવે છે? હેવ અથવા એસ. યસ, હેવ અથવા હેઝ. ભૂતકાળમાં હંમેશા હેડ. યસ, વેરી ગુડ. અને ભવિષ્યમાં વિલ હેવ. તમે જો તો ખરા દીકરીને આવડે હે ટુ હેવ ના રૂપ. વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. તો હેવ કેમાં આવે અને હેઝ કેમાં આવે? આઈ, વી, યુ, ધે અને બહુવચનમાં હેવ, હી, સી, ઇટ એકવચનમાં હેઝ. બરાબર? ચાલો, ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર હેડ. ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ હેવ. વર્તમાન કાળમાં જોવાનું અમુકમાં હે ને અમુકમાં હેઝ. બાકી ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ. દીકરીનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બરાબર? ચાલો આપણે અહીંયાથી કરી એની પાસેથી. બરોબર? ચાલો તમે જોજો. પેલા આપણે એક સિમ્પલ વાક્ય લઈએ. હું એક પેલે સિમ્પલ વાક્ય તમને મારી પાસે એટલે મીન્સ કે આપણી પાસે કઈ વસ્તુ છે, હતી અથવા હશે. કોઈ બીમારી છે અથવા હતી અથવા હશે. વર્તમાન કાળમાં છે શબ્દ આવતો હોય, ભૂતકાળમાં હતો, ભવિષ્યમાં હશે. બરાબર? તમારી પાસે રૂપિયા છે, તમારી પાસે રૂપિયા હતા, તમારી પાસે રૂપિયા હશે. મારી પાસે પેન છે. પછી મારી પાસે પેન હતી, મારી પાસે પેન હશે. ચાલો, મારી પાસે પેન છે. એટલે હું તમને એક વાક્ય તમને કહી દેવું, પછી દીકરી પાસે આપણે પ્રેક્ટિસ કરાવશું. મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે, આઈ વિલ હેવ અ પેન. વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ. આઈમાં આવે હેવ, આઈ હેવ અ પેન. મારી પાસે પેન હતી, આઈ હેડ અ પેન. મારી પાસે પેન હશે, આઈ વિલ હેવ અ પેન. ચાલો હવે આપણે બધા વાક્યની પ્રેક્ટિસ કરાવશું. દિત્યા પાસે જ્ઞાન છે. એકદમ પરફેક્ટ સાચું હો. ઘણું નોલેજ છે. દિત્યા પાસે જ્ઞાન છે. દિત્યા હેઝ અ નોલેજ. દિત્યા હેઝ નોલેજ. દિત્યા પાસે જ્ઞાન છે. દિત્યા હેઝ નોલેજ. દિત્યા પાસે જ્ઞાન હતું.
Ditya had knowledge. યસ, દિત્યા પાસે જ્ઞાન છે, દિત્યા હેઝ નોલેજ, દિત્યા પાસે જ્ઞાન હતું, દિત્યા હેડ નોલેજ, અને દિત્યા પાસે જ્ઞાન હશે ભવિષ્યમાં. Ditya will have knowledge. યસ, ખૂબ સરસ. ચાલો, એના પછી ખિલોની પાસે રમકડા છે, બહુવચન રમકડા છે. ખિલોની પાસે રમકડા છે. Khiloni has toys. યસ, ખિલોની હેઝ ટોયઝ. ખિલોની પાસે રમકડા હતા. Khiloni had toys. ખિલોની પાસે રમકડા હશે. Khiloni will have toys. યસ, વેરી ગુડ. ખિલોની પાસે રમકડા છે. ખિલોની હેઝ ટોયઝ. ખિલોની પાસે રમકડા હતા. ખિલોની હેડ ટોયઝ. ખિલોની પાસે રમકડા હશે. ખિલોની વિલ હેવ ટોયઝ. યસ, ખૂબ સરસ. ચાલો, વિહા પાસે પુસ્તક છે. વિહા પાસે પુસ્તક છે. વિહા પાસે પુસ્તક હતું. વિહા પાસે પુસ્તક હશે. વિહા પાસે પુસ્તક છે. Viha has books. બટો ખાલી પુસ્તક સિંગ્યુલર છે. વિહા હેઝ અ બુક. આમ મત ને, વિહા પાસે પુસ્તકો છે તો વિહા હેઝ બુક્સ. ચાલો, વિહા પાસે પુસ્તક હતું. Viha had અ બુક. a book. યસ, વિહા પાસે પુસ્તક હશે. Viha will have a book. યસ, ખૂબ સરસ. ચાલો, રાધુ પાસે રૂપિયા છે. રાધુ પાસે રૂપિયા હતા. રાધુ પાસે રૂપિયા હશે. ચાલો, રાધુ પાસે રૂપિયા છે. Radhu has મની. money. રાધુ યસ મની. યસ, રાધુ પાસે રૂપિયા હતા. Radhu had money. રાધુ પાસે રૂપિયા હશે. Radhu will have money. યસ, ખૂબ સરસ. પછી હિલેરી પાસે ગાડી છે. હિલેરી પાસે ગાડી છે. Hillary has a car. હિલેરી પાસે ગાડી હતી. Hillary had a car. હિલેરી પાસે ગાડી હશે. Hillary will have a car. એના પછી ચાલો, દિવ્યેશ પાસે મોબાઈલ છે. દિવ્યેશ પાસે મોબાઈલ છે. Divyesh has a mobile. દિવ્યેશ પાસે મોબાઈલ હતો. Divyesh had a mobile. દિવ્યેશ પાસે મોબાઈલ હશે. Divyesh will have mobile. ચાલો, પરેશ પાસે બાઇક છે. પરેશ પાસે બાઇક છે. Paresh has a bike. પરેશ પાસે બાઇક હતું. Paresh had a bike. પરેશ પાસે બાઇક હશે. Paresh will have bike. ચાલો, તેઓ પાસે સમય છે. તેઓ એટલે They યસ, ધ્યેય. વેરી ગુડ. તેઓ પાસે સમય છે. ધ્યેયમાં શું આવે? have યસ, વેરી ગુડ. ધ્યેય હેવ સમય એટલે time. યસ, તેઓ પાસે સમય છે. ધ્યેય હેવ ટાઈમ. તેઓ પાસે સમય હતો. They had time. તેઓ પાસે સમય હશે. They will have time. તમે જો તો ખરા, મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. આજે નહીં તો કાલે. મારા મામુના વિડિયો વગર નહીં હાલે. હવે તો એમ કેવું પડશે, આજે નહીં તો કાલે દિત્યાના વિડીયો વગર નહીં હાલે. બરોબર. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ યસ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. અઘરું કંઈ છે જ નહીં. બરોબર. ચાલો, હવે સૌથી વધારે અને અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરાય? જસ્ટ એક્ઝામ્પલ. એક તો સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર, વિલ પ્લસ એક્શન વર્બ એટલે કે મૂળ ક્રિયાપદ, અને ચાલુ વર્તમાન કાળ. આ બંને ખાસ અગત્યના છે. ચાલુ વર્તમાન કાળમાં એમ અથવા ઇઝ અથવા આર પ્લસ માં આવે આઈએનજી, અને શું કહેવાય? વી ફોર. શું કહેવાય? વી ફોર. જસ્ટ ચાલો, હું અંગ્રેજી શીખીશ.
I will learn English. તમે જોવો તો ખરા, આઈ વિલ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. I આઈ am એમ learning English. યસ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. સાદા ભવિષ્યમાં will પ્લસ મૂળ ક્રિયાપદ, ચાલુ વર્તમાન કાળમાં am is are પ્લસ ક્રિયાપદને ing. ખૂબ સરસ. ચાલો, મારા મમ્મી ચા પીશે. My mother will drink tea. મારા મમ્મી ચા પી રહ્યા છે. My mother is drinking tea. તમે જોવો તો ખરા, હું વાક્ય લખતો પણ નથી, એમને એમ ખાલી ફક્ત બોલવું તોય આવડે છે. બરાબર. ચાલો, મારા પપ્પા ગાડી ચલાવશે. My father will drive car. યસ, માય ફાધર વિલ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે. My father is driving a car. યસ, ખૂબ સરસ. ચાલો, મારી બહેન ગીત ગાશે. My sister will sing a song. યસ, મારી બહેન ગીત ગાઈ રહી છે. My sister is singing a song. જય દોડશે. Jai will run. જય દોડી રહ્યો છે. Jai is running. યસ, ટપુ હસશે. Tapu હસશે. Tapu laugh. ટપુ વિલ લાફ. Tapu will laugh. ટપુ હસશે એટલે મીન્સ કે ભવિષ્યમાં ટપુ વિલ લાફ. ટપુ હસી રહ્યો છે. Tapu is laughing. યસ, ટપુ ઇઝ લાફિંગ. ભગવો કેમ કરે? ટપુ ઇઝ લાફિંગ. યસ. તમે અંગ્રેજી બોલશો. You will talk in English. તમે એટલે મીન્સ કે તમે અંગ્રેજીમાં વાત કરશો તો યુ વિલ ટોક ઇન ઇંગ્લિશ. તમે અંગ્રેજીમાં વાત કરી રહ્યા છો. You are talking in English. તમે જોવો તો ખરા. ચાલો, પાર્થ ક્રિકેટ રમશે. અને પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે. રમશે અને પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે. અત્યારે આપણે પ્રેક્ટિસ કરી ઈ જ વાક્ય છે. પાર્થ ક્રિકેટ રમશે. Path cricket. પાર્થ ક્રિકેટ રમશે. પાર્થ Path will play play cricket. યસ, પાર્થ will play cricket. પાર્થ ક્રિકેટ રમી રહ્યો છે. Path is playing cricket. યસ, ખૂબ સરસ. સ્પોકન ઇંગ્લિશના કરોડો લાખો વાક્ય એમને મોઢે બોલે છે. અઘરું કંઈ છે જ નહીં. જસ્ટ એક્ઝામ્પલ. ચાલો, અહીં આવો. Come here. અહીં આવતા નહીં. Don't come here. યસ, ત્યાં જાઓ. Go there. ત્યાં જાતા નહીં. Don't go there. સમય બગાડતા નહીં. Don't waste time. તમે જોવો તો ખરા, સમય બગાડતા નહીં. ડોન્ટ વેસ્ટ ટાઈમ. ચાલો, અંગ્રેજીમાં વાત કરો. ટોક. અંગ્રેજીમાં વાત કરો અને જેમ જ છે અંગ્રેજીમાં વાત કરો. Talk in English. અંગ્રેજીમાં વાત કરતા નહીં. Don't talk in English. તમે જોવો તો ખરા, કેવું અફલાતુન ચાકા જેવું અંગ્રેજી બોલે છે. ચાલો, અમારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, આજે નહીં તો કાલે દ્વિતીયના વિડીયો વગર નહીં હાલે. પેલો લાઈવ વિડીયો કરેલો હતો, એમાં અત્યારે હાલમાં 5K પ્લસ એટલે મીન્સ કે અત્યારે હાલમાં 6K પ્લસ છે. 6000 કરતાં પણ વધારે વ્યૂ આવી ગયા છે. પ્લીઝ તમે આગલો વિડીયો જોઈ લેજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ દીકરી માટે લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આની વિશ છે કે મારા મામુના બર્થડે ઉપર ગિફ્ટ આપી છે એટલે 500 લાઇકનો ટાર્ગેટ છે. પ્લીઝ, યસ, આજે મારો બર્થડે છે. બધાને સ્પેશિયલ થેન્ક યુ વેરી મચ. બસ આવો જ સાથ સપોર્ટ કરતા રહેજો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરી દેજો. હજારો ગ્રુપ બની ગયા છે, હજારો લોકો દરરોજ જોડાઈ રહ્યા છે. બરોબર ને?
ચાલો, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. દરરોજ 5 ક્વિઝ પોલ આવે છે. સવારે 8 વાગે, 11 વાગે, 2 વાગે, 4 વાગે અને 8 વાગે MCQ ટેસ્ટ ને ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ટ્રાન્સલેશનનો વિડીયો 60,000 કરતાં પણ વધારે લોકોએ જોયેલો છે. એ વિડીયો જોઈ લેજો. ઘણા બધા વિડીયો 10K ને પાર થઈ ગયા છે. ચાલો, તમે તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો, કારણ કે વેકેશનમાં સ્પોકન ઇંગ્લિશ કોર્સ આ દીકરી આપને શીખડાવશે. બરોબર? ચાલો, આગલા તમામ વિડીયો જોઈ લેજો મારા વાલા. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. આવડે કેમ નહીં? જો આ દીકરી આટલી ઉંમરમાં અફલાતુન અંગ્રેજી બોલી શકતી હોય તો શીખવાની કોઈ ઉંમર જ ન હોય તો આપણે આવડી જાય. અઘરું કંઈ છે જ નહીં. બરોબર? બસ વિડીયો જોતા રહ્યો, શીખતા રહ્યો. આખા ગુજરાતમાં ફેલાવી દો. આખા ગુજરાતમાં આ વિડીયો ફેલાવી દો, ઘરે ઘરે. કારણ કે આ દીકરી ટૂંક સમયમાં વેકેશનમાં આપણે સ્પોકન ઇંગ્લિશના A to Z બધા ટોપિક આપને શીખડાવશે. તમે જોજો કેવી પ્રેક્ટિસ કરે છે એમ. બરોબર? ચાલો, હું તમને અંગ્રેજી શીખડાવીશ. I will teach you English. ચાલો, ડન, ફાઇનલ ચેલેન્જ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખડાવીશ. બસ આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો, આગલો વિડીયો જોઈ લેજો ને મળીએ વળી નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. મોજે મોજ.